તો આજે મારા ગામની એક શેરીમાં નીકળ્યો છું અને એક બાની મુલાકાત લેવાની છે આજે. તો બારે થોડીક વાતું કરવી. તો શું નામ છે તમારું? નાની બેન. નાની બેન? હા. હા, નાની બા રે. મોટા નહીં, નાની બેન. આ તો બાના બા કહેવાય. નાની બા, નાની માં. નાની બા. હે કેટલા વર્ષ થયા? 6 વર્ષ થવા આવ્યા. એ 6 વર્ષ ભાઈ આ ડોશીમાં પોગો આવ્યા છે. અને મારા મિત્રના દાદી છે. આ મારા મિત્ર છે, એક શિક્ષક મિત્ર કેતનભાઈ, એમના દાદી છે. અને નાની બા નામ છે એનું. પણ હજી એવા તંદુરસ્ત છે. ના. કેટલા તમારું પીર કયા ગામ હતું? ઉગામેડી. ઉગામેડીમાં? હા. અણઘણ. અણઘણ. ઉગામેડીના. કેટલા વર્ષના થયા લગ્ન થયા? તો એ કેટલા વર્ષ હતા તમારા? આ કોને સાંભળે છે? બધું ભૂલી ગયા છે અત્યારે. કાંઈ સાંભળતું નથી. કાને વી ગયા નહીં. લોહી વી ગયું. ભગવાન અમને નથી લઈ જતા. આખું વી જાય. હમ. પણ ભગવાન લઈ નથી જતા. અરે તમારા છોકરા હારી સેવા કરે તો બેહો ને. છોકરાના છોકરા ને એના છોકરા સેવા કરે છે. હા, પેઢીના. તો પછી શું વાંધો છે? ટેસ્ટથી કેવા ખુરશી નાખીને બેઠા છો શેરીના નાકે? પડી ગઈ થી ના પગ અહીંથી ભાંગ્યો છો ને તડ પડી ગઈ થી. હા, એ ખબર છે. ઓપરેશન કરાવ્યું હતું ને? તે ઓલો શૈલેષ તેડીને સુરત લઈ ગયો છે. હા. દરિયામાં તો નાખ્યો. પછી છોકરાના છોકરાએ તમને આમ જોઈને કેવા રાજી થાય છે. અને તમારી બધી જૂની પેઢી બધી 3 મહિના રાખી હા સુરતમાં. ઓલો માર ઘરે આલો એટલે કે માર બેન હાજા હોય તો બધાને ઘરે જાય. હા, ડોશીમાં ને કોડી લઈને ક્યાં જવું બધે? તમારે તમારી સેવા કરીને બધાને આશીર્વાદ લેવા હોય. સેવા કરે બધા બહુ સારી. હા, તો પછી બધાને લાભ મળે ને. જે 3 ટક ખાવા જોવે બેઠી હો ને તોય 3 ટક ખાવા દે. હું ખાવ? સા રોટલી સવારમાં. હા. મરસું. હમ. બપોરે છાશ રોટલી શાક હા. ગોળ વાહ. બધું જોવે. હાજે દૂધ. હાજે દૂધ હા. શાક રોટલી. હા. ટીકડા ગોળા ખાવ છો? ટીકડા ગોળા પેંડો ખાવ? પેંડો પેંડો ખાવ. ચોકલેટ ખાવ. પેંડો તો જોઈ તે ડોસ્યું ને. પેંડો ખાવ. લાડવા 2 દીથા 3 દીથા લાડવો ખાવ સુરમાનો. વાહ ભાઈ વાહ, જલસો છે ને તો. બહુ હાસવે. હે ને? હાસવે જ ને. તો પછી કાંઈક જૂની વાત કરો એકાદી. હું જૂની વાત કરું? તમારા બાળપણની. બાળપણમાં બહુ કામ કર્યું ભાઈ. હું કરી? હા, એ વખતે બધી ગરીબાઈ હતી ને. વાઢ થતા ને. હા. વાઢમાં કામ કરતા. નહોતી ઘંટિયું. હા. નહોતી મોટરું. બિચારા બધે કો હાંકતા હતા. હા. 2 કો નાખતા હતા. હા. અને પાતા હતા. શું કરે? આ બધું સાધન આવ્યા ને હવે. હા. ઘડીએ નવરા નહોતા રહેતા. હમ. સોમાહું હોય તો વાળીએ. હા. ઉનાળો હોય તો વાળીએ. વાઢ કરતા. હા. એટલે વાઢ નીંદવા જાય. અને બહુ કામ કર્યું. નિશાળે ગયા હતા? નિહાળ નહોતી એ વખતે. નહીં? તો વાંચતા લખતા નથી આવડતું? નાનેથી કામે સોટી પડ્યા હતા. હા. એ વખતે નિહાળું નહોતી. હા. ક્યાં જાય ભણવા? તો તમે અહીંયા હારે આવ્યા તો કેવા ઘર હતા? હારે તારે એક ઘર હતું. હા. કડે 4 ઘર કર્યા અમારા હારે. જમીન રાખી. હા. તમે દેરિયા જેઠિયા 4 ભાઈઓ હતા? 3. 3. બરાબર. 3 હતા દેરિયા જેઠિયા. બહુ કામ કર્યું. તો એ વખતે ખોરાક શું હતો તમારો નાના હતા ત્યારે? ઘી દૂધ હા. દહીં. હા. દહીં ઓછું ભાવે. હા. ઘી ગોળ દૂધ એ ભાવે. સવારમાં સાન રોટલી ને ખાઈ લઈ. સાય પીછે થવા માંડી. ગોળ ને દૂધ ને ઘી નો હાસો ખોરાક હતો ને. ગોળ ઘી ભેંસું રાખતા? માખણ. ભેંસું રાખતા? 2 ભેંસું. 2 ભેંસું. તમે પોતે દોતા? 1 ગા ભેંસું. ખીરમાં એટલું હતું નહીં એટલું. વાહ ભાઈ વાહ. ખીરમાં બહુ ખાધેલું. હા.
ઉખડી તો આજે શેરો. 100 વર્ષના નાની બારે ઘણી સરસ મજાની શેરો ને બહુ પાકના લાડવા કરીને બહુ ખાધા એ એમાં તઈ ટકી રહ્યા શિયાળાના હાસો ખોરાક ખાધો છે ને શિયાળાના પાકના લાડવા કરી હા અને અત્યારે તો બધું દવા વાળું ને મિક્સિંગ બધું થઈ ગયું હા હે સારું નાની બારે ઘણી સરસ મજાની વાતો કરી નાની બાએ ભરાય ને તાર ઊનો ગોળ હોય હા પછી ધાણી ફોડી હા. ઝાડની તે લાડવા ધાણે નાખી બે ત્રણ ડબ્બા ભરી ભૂખ લાગે તાર ધાણેના લાડવા ખાઈ હા મમરાય નહોતા ઈ પણ એ બધું હાસું હતું બા રાતે જાઈને ધાણે ફોડી લાડવા બનાવતા હા ઊનો ગોળ હોય ને હા. એમાં નાખીને એ બે ત્રણ ડબ્બા પેટી ભરી દઈ પછી ભૂખ લાગે તાર આ લાડવો લઈને ખાધો બરાબર તો બધો સાચો ખોરાક ખાધો છે એટલે નાની બા અત્યારે 100 વર્ષની ઉંમરે તે એમનેમ અડીખમ બેઠા છે અને બધી નાથણું હોય મરસા હોય હા ગુંદા હોય હા. ખાટી કેરી નાથણું કરી કેટલું મોટા બાટલા ભરી નાથણું કરી હા દાળિયા હોય હાથી હોય બધાને દેવાનું હોય અત્યારે કેટલા તમારા દીકરા છે અત્યારે બે હા એક આવા પરસોત્તમ હા એક સંધુભાઈ પીકડ્યા ઓલી દુકાન હા ઓલી બજારે બરાબર અને દીકરાના દીકરા દીકરાના દીકરા બે મોટાના હમ બે નાનાના હમ અને સંધુનો એક હા. એને બે હતા જ એક વયો ગયો અને એના કેટલા દીકરા એને બધા એને આ મોટાને છે ને હા મોટાના છોકરાને મોટાને બે હા આ કેટલામી પેઢી જોઈ તમે શૈલેષ ને બે 4 પેઢી જોઈ ને હા હે લીલીવાડી જોઈ ને અને હજી તો ઘણું જ જોઈશો હવે નવા દાંત આવશે ને દૂધિયા દાંત આવશે હવે હે તો હજી બે છે છે હજી બે અને તો હા એટલે હા 2 દાંત છે હજી હા ફરી ખાવા જોવે હોપારી ખાવ છો અરે વાહ સગેરી પડે હજી 100 વર્ષની ઉંમરે હોપારી કકડાવે છો વાહ ભાઈ વાહ સગેરી પડે કણી જો આ માડીની 100 વર્ષની ઉંમરમાં તે એમની તંદુરસ્તી જુઓ એની નરવાઈ જુઓ અને કેટલા બધા આનંદથી અને હસતા હસતા આનંદથી પોતાની લીલીવાડી જોઈ છે માડીએ તો બહુ મજા આવી માં તમારી યાર વાતું કરવામાં ક્યારેક ફરી વાર આપણે પાછા નવી જૂની વાતું કરજો પાછા હો મળશું આપણે ફરી બાને તો આ મારી લારી ફેરીની અંદર આવા વડીલો સાથે મળીને આનંદ કરતા રહેવી આવજો